ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો? ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં મારું નાસ્તો તૈયાર થઈ ગયો છે. પૌવા, એક બાજુ કોફી બની છે, એક બાજુ ચા. થોડા સાહેબ આવી ગયા છે નોકરીથી. હજી 2 જણ ઊંઘેલા છે. તમે ડાવર સાહેબને બંને નાસ્તો કરી લઈએ, એ લોકો ઉઠે ત્યારે. તો આજે બનાવે છે પૌવા. ડામર સાહેબ કે 1 મહિનાથી નાસ્તો નહીં કર્યો, એમ તો આજે તો નાસ્તો બનાવીએ. તો મેં છે ને પૌવા બનાવી દીધા. એમને પૌવા ફેવરેટ છે એટલે. તો નાસ્તો કર્યો નથી એમ, તો બનાવી દઉં આજનો દિવસ. બ્લોકમાં બની રહેજો. કોફી બને છે હજી. મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ડામર સાહેબ છે ને તો બહાર ઉપડી ગયા છે જેસી બેંકમાં, કંઈક કામ છે એટલે. અત્યારમાંથી હેલ્મેટ પહેરી દેશે. એ તો નવી ફેશન છે, ખબર છે તમને? નહીં, આ ફેશન છે. આમ તો જો ફેશન છે. તો કાઢી લીધું ને, મેં વિડીયો બનાવ્યો, એમને ખબર તો કાઢી લીધું. હેલો ગાઈસ, બધું કામ પતી ગયું છે. તો મેં નાહી લીધું. તો હવે બનાવું જમવા. તો મેં પરવર અને ભીંડા કાપીને હું ગઈ હતી નાવા માટે. તો પરવર અમારા માટે બનાવું અને ભીંડા આર્યન સુબી માટે. તો એમને ગળામાં ઉતરતા નથી પરવર. તો ફટાફટ મસાલો પીસી લઈએ, તો બનાવી દઈએ. તો સુરબી મસાલો વાટે છે, પરવરનું શાક અને ભીંડાનું શાક. તો ડામર સાહેબ ગયા છે બહાર. તો આર્યનભાઈ તો હમણાં ઉઠ્યા છે. તો બનાવી દઈએ ફટાફટ જમવા. બનાવતો તો 9 વાગી ગયું. એટલી ગરમી લાગે છે. મારે તો જતું રહેવું છે શિમલા. કોનું આવું છે તો કમેન્ટ કરજો. મને તો બહુ ગરમી લાગે એટલે શિમલા જતું રહેવું છે. તો ઠંડુ લાગે ને ત્યારે આવવાનું, પછી વરસાદ આવી જાય ને ત્યારે આવવાનું. અહીંયા મારે તો જવું છે શિમલા. તો રોટલી બી બની ગઈ. જુઓ, તમે જમી લઈએ. તો મારે જતું રહેવું છે શિમલા. કોનું આવું છે શિમલા? વાત કરો ચલો. હે ફરી નહીં તો હું જવાની છું પાછી શિમલા. ડામર સાહેબ, તમારે શિમલા આવું છે? હે આપણે વરસાદ આવી જાય ને ત્યારે પાછા આવશું. હો ને, વરસાદ આવે ને ત્યારે પાછા આવશું. તો મારે રસ ખાવા માટે વાટકો કાઢીને આવી હતી, તે રહી ગયો ત્યાં જ. તો શું ને ગાય જમી જમી લઈએ. હો, તો ગાય જમી લઈએ. જો અમારું કેવું છે જમવા. આર્યું રોટલીમાં કાઢ્યું છે પરવાનું શાક, મારું ફેવરેટ. આ કેરીનો રસ. અને ડામર સાહેબ બી બેસી ગયા છે. બેસી ગયા છે. હજુ 2 જણ બાકી છે. ક્યારે જમે ખબર નહીં. મારું ફેવરેટ શાક પરવળ. ખાવાની મજા આવે, મને બહુ ભાવે છે. કંકોડા જેવા લાગે. ડાઉન સાહેબ, તમારું ફેવરેટ છે? ના પડે, મારે એકવાનું જ છે. સમય થઈ ગયો છે. અમે ડાબર સાહેબને બંને જઈએ છીએ બહાર. વાગ્યા છે 7. જો 6:45 થાય છે, 7 નહીં વાગ્યા. તમે ડાબર સાહેબને બંને જઈએ છીએ બહાર. મોલમાં જઈએ છીએ. ડાબર સાહેબને બંને ઉપડી ગયા. હા રે ડાબર સાહેબ 1 મહિના પછી ફરવા જઈએ છીએ. પાછા મોલમાં. એ ક્યાં નથી જતા, મોલમાં જઈએ છીએ 1 મહિના પછી. મોલમાં જઈને આવી ગયા. મને તો એટલી બધી ગરમી સડી ગઈ હતી ને, તો મરી જવા એમ થઈ ગયો હતો. મોલમાં તો એસી ચાલુ જ નથી. તો ગભરામણ થઈ ગઈ હતી મને તો. જમવા હમણાં શું બનાવ્યું કે ભાત ને શાક જ બનાવ્યું. તો 2-3 રોટલી લોટ પડેલું તો એને બની. તો ગભરામણ જેવું થઈ ગયેલું છે. હમણાં બી એવું થાય છે, કંઈ જમવાનું થતું જ નથી. તો શાક ભાત જ બનાવ્યું છે અત્યારે. બીજું કંઈ જ નથી બનાવ્યું. ગરમી બહુ લાગે અતિશય. ગામડે ગરમી નથી એટલી અહીંયા ગરમી છે. 45 ડિગ્રી એટલે